રાધનપુરની રામ સેવા સમિતિ દ્વારા 5 પાણીની પરબનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકી, રામ સેવા સમિતિના પ્રમુખ પ્રકાશભાઈ દક્ષિણીની ઉપસ્થિતિમાં રાધનપુર ખાતે હાઈવે ઉપર અલગ અલગ 5 જગ્યાએ રામ સેવા સમિતિ દ્વારા ઠંડુ તેમજ મીઠું પીવાનું પાણી તેમજ વિસામાની વ્યવસ્થા સાથે 5 પાણીની પરબનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। અલગ અલગ દાતાઓના સહયોગથી આ પ્રસંગે રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી, રાધનપુર નગરપાલિકાના નગરસેવક રમેશજી ઠાકોર તેમજ રામ સેવા સમિતિના પ્રમુખ પ્રકાશભાઈ દક્ષિણી, વિનુભાઈ પટેલ તેમજ પ્રતાપભાઈ ઠક્કર, પપ્પુભાઈ માનસી તેમજ રાધનપુર રામ સેવા સમિતિના સદસ્યો, સુરભીબેન ગૌશાળાના સભ્યો તેમજ અન્ય નગરજનો અને દાતાશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા। રાધનપુર ખાતે રામ સેવા સમિતિ દ્વારા અગાઉ પણ 2 પાણીની પરબનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આજે નવી 5 પરબનું ઉદ્ઘાટન કરવામાં આવતા રાધનપુર ખાતે ગ્રામ સેવા સમિતિ દ્વારા 7 પાણીની પરબ અને વિસામાઓ શરૂ કરવામાં આવ્યા છે, જેનો લાભ ગરમીની અંદર લોકોને મળી રહેશે। જેકેએસની ગુજરાતી સાથે મનુ ઠક્કર, રાધનપુર। ખૂબ આજે આનંદની વાત એ છે કે આ ઉનાળાની કાળઝાળ ગરમીમાં આજે રામ સેવા સમિતિ દ્વારા અને જે દાતાઓએ 5 પરબોનું આજે સુંદર આયોજન કર્યું છે, ઓપનિંગ કર્યું છે। એ સૌ પ્રથમ તો હું દાતાઓને ખૂબ જ એને અભિનંદન આપું છું કે પાણીની પરબ તથા વિસામો અહીંયા એ ઉનાળાની કાળઝાળ ગરમીમાં અને આજ પવિત્ર દિવસે રામ નવમીના દિવસે આજે 5 પરબોનું એકી હારે એ ઓપનિંગ થયું છે, ઉદ્ઘાટન થયું છે। એમાં રામ સેવા સમિતિ અને જે દાતાઓએ જે આ પરબ પૂર્ણ કર્યું છે, ખરેખર એ ભાગશાળી છે। કારણ કે આ ઉનાળાની ગરમીમાં એ પાણી અતિ મહત્ત્વનું છે। ખાવાનું એક ટાઈમ ના મળે તો ચાલે, પણ એ પાણી પીવાનું મળી રહે એના માટે દાતાઓએ ઉદાર હાથે અહીંયા સુંદર આયોજન કર્યું છે। અને એક એ વાત એ છે કે અહીંયા જે ખરેખર કચરો હતો આ રાધનપુર નગરમાં પ્રવેશતામાં એ આજે સુંદર સફાઈ કરીને અહીંયા પરબોનું આયોજન કર્યું છે। ખૂબ પરમાત્મા એને સુખી રાખે અને ખૂબ આગળ વધે એવી શુભકામનાઓ। અને જે મરણ જનાર છે એમના આત્માને પણ પરમાત્મા ખૂબ શાંતિ આપે।